હેલો હેલો, કોઈને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? પ્લીઝ બધા ઓનલાઈન થાવ. હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? બધાને નવા વર્ષના હેપી ન્યૂ યર. હું બીજલ વાઘેલા અમદાવાદથી તમારી સામે એક રેસીપી લઈને આવી છું, તે આપણે જોઈશું. તમે તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો આજે હું મગના ઢોસા બનાવવાની છું. નોર્મલ ઢોસા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે મગના ઢોસા બનાવવાના છીએ. તો તેની માટે આપણે સામગ્રી જોઈશું. તો આ મેં મગ આ રીતના મેં ફણગાવીને લીધેલા છે. મગ અને આ મગમાં લીલા મરચાં, આદુ એડ કરીને મેં તે પીસી લીધું છે અને પીસી લીધું છે. આપણે આના પેપર બનાવીશું અને તેમાં સ્ટફિંગમાં મેં ટમેટા, આ કેપ્સિકમ, આ પનીર અમૂલનું છે, આ સ્વીટ કોર્ન અને આ ઓનિયન લીધું છે. આ મેં લીધું છે શેઝવાન સોસ, આ ધાણા, અને મસાલામાં મેં લીધું છે સાંભાર મસાલો છે, આ ઓરેગાનો સિઝનિંગ છે, આ મરી પાવડર છે અને આ ચીલી ફ્લેક્સ છે. અને મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું. બરોબર છે? તો આપણે બનાવવાનું શરૂ કરીશું. આ બેટર જ્યારે મેં બનાવ્યું તેમાં મેં 3 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ એડ કર્યો હતો જ્યારે હું બેટર બનાવતી હતી ત્યારે. ચલો તો આપણે પહેલાં સ્ટફિંગ બનાવીશું. કેમ કે આપણું બેટર રેડી છે, તો આપણે સ્ટફિંગમાં ટમેટા એડ કરીશું. આ ડુંગળી છે, આ કેપ્સિકમ છે, આ અમૂલનું ફ્રેશ પનીર મેં લીધેલું છે, આ સ્વીટ કોર્ન છે અને આ લીલા ધાણા છે. હવે તેમાં આપણે આ મસાલા એડ કરવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણું સ્ટફિંગ બને છે અને આ મારી અમૂલની પ્રોડક્ટ છે. આ અમૂલ ગોલ્ડ દૂધ છે, અમૂલ બટર છે, અમૂલ આઈસ્ક્રીમ છે, અમૂલ ચીઝ છે, અમૂલ પનીર છે, અમૂલ રાજભોગ આઈસ્ક્રીમ છે, અમૂલ ઘી છે અને અમૂલ શ્રીખંડ છે, જે તમે જોઈ શકો છો. તો આપણું સ્ટફિંગ રેડી છે. હવે આપણે પેપર બનાવીશું. આ ખૂબ જ હેલ્ધી બને છે. સવારમાં નાસ્તામાં સારું લાગે છે. આપણું આ સ્ટફિંગ રેડી છે. હવે આપણે સર્વ કરીશું. જે આ સ્ટફિંગ આવે છે તેમાં જ આપણે બનાવીશું. તો આ ગેસની ફ્લેમ આપણે તવો તપી જાય પછી ધીમી કરી દેવાની છે. કેમ કે આ મગનું બેટર છે એટલે જલ્દીથી દાજી જાય છે, એટલે આપણે લો ફ્લેમ ઉપર જ આ બનાવીશું. સ્ટાર્ટિંગમાં હાઈ કરીશું અને પછી લો રાખી દઈશું. તમે
જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પેપર એવું સરસ બને છે આપણું. આપણે હાઈ અને લો કરતા જઈશું. આની ઉપર આપણે આ અમૂલનું બટર છે જે સ્કૂપમાં પણ મળે છે, તે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે યુઝ કરી શકીએ છીએ. કોમેન્ટ બાર કોમેન્ટ 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 કરજો. કોમેન્ટ પર ખૂબ સરસ કહેવાનું. આપણે તેના પર આ શેઝવાન કેચઅપ લગાવીશું. આ ખૂબ જ હેલ્ધી બને છે. જો તીખું ખાવાના શોખીન હો તો તમે શેઝવાન લગાવી શકો છો, અને જો ના ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું પેપર રેડી થાય છે. તેના પર આપણે આનું સ્ટફિંગ મૂકીશું. તો તમને કેવી લાગી રહી છે મારી આ રેસીપી? ખૂબ હેલ્ધી બને છે આ, કેમ કે આમાં તેલનો બિલકુલ પણ આપણે યુઝ કર્યો નથી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી રહી છે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો. મગના છે એટલે એકદમ હેલ્ધી છે. બાળકોને જો તમે આપતા હો તો તમે શેઝવાન સ્કીપ પણ કરી શકો છો, અને આમાં તમે ગાજર પણ એડ કરી શકો છો. કોઈ પણ શાકભાજી જે તમને સૂટ થતા હોય તે તમે એડ કરી શકો છો. મગ મેં અમૂલના ઓર્ગેનિક મગ આવે છે તે જ મેં ફણગાવીને લીધેલા છે, જે મેં ગઈકાલ રાત્રે પલાળેલા હતા. આજે મેં તેને સવારમાં બાંધીને મૂકી દીધા હતા. એટલે જે કહે છે ને આપણે કોટા ફૂટી જાય એટલે તે વધારે હેલ્ધી બને છે. એટલે આપણે એ રીતના બનાવ્યા હતા. ચલો તો આપણો બની ગયો છે. તો તમે જોઈ શકો છો તો આપણા પેપર બની ગયો છે. ચલો તમને બતાવું છું, એકદમ ક્રિસ્પી એવો બને છે. તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી એવો બને છે, જે હું તમને બતાવું છું. અને તમે આપણે
ગ્રીન ચટણી છે એક જોવો છો વચ્ચેથી બહુ સરસ લુક આવી રહ્યો છે. હવે આપણે તેને ટમેટો કેચઅપ છે કે પછી તમે બીજી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે તમને જેવી સાથે તમે જુઓ છો મેં ગ્રીન ચટણી પણ બનાવીને રેડી રાખી હતી. તો તમે મને કહો કે તમને મારી આ રેસીપી કેવી લાગી રહી છે. તો મને બીજી વાર પણ કંઈક અવનવું તમારી સામે આવવાની મજા આવે કે તમને મારી રેસીપી ખૂબ જ ગમી રહી છે. તો આ મારા મગના ઢોસા છે, મગનું પેપર છે અને આપણે સ્ટફિંગ પણ ખૂબ હેલ્ધી એવું અમૂલનું પનીર યુઝ કરીને આપણે બનાવેલું છે એ તમે જોઈ શકો છો. પ્લીઝ મને કહો કે તમને મારી આ રેસીપી કેવી લાગી રહી છે. અને હું વિજય વાઘેલા અમદાવાદથી તમારો બધાનો જે મને લાઈવ જોઈ રહ્યા છો તેનો અમૂલ ટીપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને લાઈવ આવવા માટે મોકો આપ્યો. અને બધાને જય શ્રી કૃષ્ણ. બાય. આવતા વખતે આપણે ફરીથી મળીશું નવી રેસીપી લઈને આવીશ તમારી સામે. બાય. જય શ્રી કૃષ્ણ બધાને.